નમસ્કાર દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજકોટ જિલ્લાના જસદણમાં કોળી સમાજના યુવક છગનભાઈ ઝાપડિયા પર હિચકારો હુમલાના બનાવ બાદ તેમની હત્યા કરી દેવામાં આવી છે। આ ઘટનાથી ફરી કોળી સમાજમાં રોષ ફાટી નીકળ્યો છે। કોળી સમાજના લોકો ગઈકાલે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા ને જસદણ ખાતે જે આ ઘટનાક્રમ બન્યો છે તેમાં આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહીની માંગ પણ કરવામાં આવી રહી છે। હવે આ સમગ્ર વિવાદ છે તે કહેવાય રહ્યું છે કે થોડાક દિવસ પહેલાં જે મૃતક છે છગનભાઈ ઝાપડિયા તેઓ શિવરાજપુર ગામમાંથી પસાર થઈ રહ્યા હતા। દરમિયાન આરોપીઓ સાથે બોલાચાલી થાય છે, વિવાદ થાય છે। ત્યારે નજીવી બાબતે જે વિવાદ થયો હતો તે મામલે શિવરાજપુર ગામના જે આરોપીઓ હતો તેને સમાધાન માટે દરમિયાનગી કરી કોઈને વચ્ચે રાખીને છગનભાઈને મળવા માટે બોલાવ્યો। ત્યારબાદ દગો કરીને તેમના પર લાકડીઓ, ધોકા, છરીઓ વડે પાછળથી હુમલો કરવામાં આવ્યો। આ ઘટનામાં છગનભાઈને ગંભીર ઇજાઓ પહોંચીને તેમને રાજકોટ હોસ્પિટલ ખસેડવામાં આવતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું। આ ઘટનાને લઈને કોળી સમાજમાં રોષ ફેલાયો છે અને ન્યાયની માંગ કરવામાં આવી રહી છે। મોટી સંખ્યામાં ગઈકાલે રાજકોટ સિવિલ હોસ્પિટલ બહાર કોળી સમાજના લોકો ઉમટી પડ્યા હતા ને આ ઘટનાને લઈને કોળી સમાજના રાજકોટના આગેવાન મુકેશ રાજપરાનું પણ નિવેદન સામે આવ્યું છે। તેઓ શું કહી રહ્યા છે આ ઘટનામાં તે સાંભળો। જસદણ તાલુકાના ખાંડા અડમતિયા ગામના છગનભાઈનું શિવરાજપુર ખાતે અસામાજિક તત્વો દ્વારા રાત્રે મર્ડર કરવામાં આવ્યું। એના છોકરા ઉપર પણ જીવલેણ હુમલો કરવામાં આવ્યો, જે રાજકોટ સિવિલમાં હોસ્પિટલમાં સારવાર લે છે। આજે સર્વ સમાજ અને પરિવારની એક માંગ છે કે આ જ્યારે નાની એવી બાબત હતી જેની સમાધાન અર્થે ત્યાં બોલાવવામાં આવે છે શિવરાજપુર ખાતે, અને આ લોકો પરિવારજનો આગેવાનો ત્યાં પહોંચે એ પહેલાં તો સીધો જ હુમલો કરવામાં આવે છે। આ હુમલાની અંદર 20 થી 25 જણા હતા। માત્ર એફઆઈઆરની અંદર અત્યારે 5 નામ છે। તમામ પાસે હથિયારો હતા એવા 3 લોકોએ નજરે જોયેલું છે, જે આઈ વિટનેસ છે। એટલે સમાજની એવી માંગ છે કે આ વિસ્તારની અંદર આમે કાયદો વ્યવસ્થા કચડેલી હાલતમાં છે। 1 વર્ષની અંદર 3 થી 4 મર્ડર થયેલા છે। આ જે આરોપીઓ છે એનો પણ અમે ભૂતકાળનો ઇતિહાસ જોયો, ક્યાંક ને ક્યાંક વ્યાજવટું, મારામારી, લોકોને ડરાવવા ધમકાવવા જેવું કામ કરે છે। અને શિવરાજપુરના પણ એક તાલુકા પંચાયતનો સભ્ય આના કારણે આત્મહત્યા કરી છે। તો અમારી માંગ છે કે આ ડેડ બોડી ક્યાં સુધી ઉઠાવવામાં નહીં આવે કે 20 જણાને ધરપકડ કરવામાં આવે, આકરામાં આકરી સજા કરવામાં આવે, જાહેર રોડ રસ્તા ઉપર સરઘસ કાઢવામાં આવે, જેથી કરીને સમાજ અને સામાન્ય પ્રજાને પોલીસ કાયદા વ્યવસ્થા ઉપર ભરોસો બેહે। આજ તમે જો સામાન્ય બાબતમાં કૂતરાને મારવું પણ અઘરું પડે ત્યારે માનવને મારી નાખવામાં આવે છે। તો અમારી આગેવાન તરીકે પણ ફરજ છે કે અમારે સમાજને જવાબ દેવો પડતો હોય છે। ક્યાં સુધી પરિવારના મોભી અમે ખોઈશું? તો અમારી માંગ છે કે જ્યાં સુધી આ તમામની અંદર નામ નોંધવામાં ન આવે, કડકમાં કડક સજા ન થાય, પકડવામાં ન આવે, ક્યાં સુધી અમે આ ડેડ બોડી સ્વીકારવાના નથી, એવી પરિવારની માંગ છે। આપણે સાંભળ્યા હતા કોળી સમાજના આગેવાન મુકેશ રાજપરા। તેમણે આ સમગ્ર ઘટનાને લઈને વાત કરતા જણાવ્યું કે જે રીતે કોળી યુવક પર હુમલાની ઘટના આવી છે તેની તેમણે નિંદા કરી છે અને આરોપીઓને જલ્દીમાં જલ્દી પકડવામાં આવે અને તેમની સામે ગંભીર કલમો હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ તેમણે ઉઠાવી છે। ત્યારે આગામી સમયમાં જોવાનું રહ્યું કે કેટલા સમયમાં આરોપીઓની પોલીસ ધરપકડ કરે છે અને કઈ રીતની કાર્યવાહી કરે છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો।